જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, આવનારી એલઆરડી કોન્સ્ટેબલ ભરતી 2024ની અંદર જે નવા આરઆર આવવાના છે તે આરઆરને ધ્યાનમાં રાખીને ગઈકાલે હર્ષ સંઘવી સાહેબની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવેલી હતી અને આ બેઠકની અંદર મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ પણ કરવામાં આવેલી હતી, જેમાં ખાસ કરીને ફિઝિકલની અંદર પણ મોટા ફેરફારો થઈ શકે છે। તદુપરાંત લેખિત પરીક્ષાની અંદર પણ ઘણા મોટા ફેરફારો થઈ શકે છે। જ્યાં મિત્રો તમામ માહિતી છે તે આપણે વિગતવાર જોવાની છે, માટે હજુ સુધી તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। અને હા, જે મીડિયાના માધ્યમથી માહિતી મળેલી છે તે સૌપ્રથમ તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો। બપોરે 2 વાગે આસપાસ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ અંતિમ બેઠક મળવા જઈ રહી છે, જેમાં નવી પીએસઆઈ અને એલઆરડી ભરતીના જે નિયમો છે એ નિયમોમાં જે ફેરફાર કરવાના છે એ નવા આરઆરને આખરી ઓપ આપવામાં આવશે। સંભવતઃ 1 અઠવાડિયા પછી આ નવા નિયમો છે એ જાહેરાત કરવામાં આવી શકે છે અને આ નિયમોમાં જે લેખિત પરીક્ષા છે એ લેખિત પરીક્ષા સાથે પ્રેક્ટિકલ પરીક્ષા આ બંને પ્રકારોમાં ધરખમ ફેરફારો કરવામાં આવશે। પ્રેક્ટિકલ પરીક્ષા હાલની આરોગ્યની સ્થિતિ અને યુવાનોમાં જે હાર્ટ એટેકના કેસો દેખાઈ રહ્યા છે આ તમામ બાબતો ધ્યાનમાં રાખવામાં આવશે। લેખિત પરીક્ષામાં માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ પોલીસની કામગીરીમાં પણ ઉપયોગી થઈ શકે એવા વિષયો પણ એની અંદર ઉમેરવામાં આવશે। સાથે ટેકનોલોજી સાથે તાલ મિલાવી ટેકનોલોજી માટેની પણ અલગ વિશેષ વ્યવસ્થા કરી અને ટેકનોલોજી યુક્ત યુવાનો પોલીસમાં ભરતી થાય, સાયબર ક્રાઇમ જેવા કેસોની અંદર પણ આ યુવાનોનો ઉપયોગ કરી શકાય। આ તમામ બાબતો આ નવા ભરતીના નિયમોની અંદર આવરી લેવામાં આવશે। સંભવતઃ આ ચાલુ શિયાળામાં જ આ પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન થઈ શકે એ પ્રકારનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે। આજે જો આ નિયમોને આખરી ઓપ આપી દેવામાં આવે છે તો નવી ભરતી પ્રક્રિયા માટેની કામગીરી તરત જ શરૂ થઈ જશે। જ્યાં મિત્રો વિડીયોની અંદર તમે જોયું કે એલઆરડી પોલીસ કોન્સ્ટેબલ ભરતીની અંદર કયા કયા ફેરફારો થવાની શક્યતાઓ છે, જે તમે વિડીયોની અંદર તમામ માહિતી જોઈ। જે જોઈએ તો સીએમના અધ્યક્ષતામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા તદુપરાંત ડીજીપી અને ડીજીપીની મિટિંગનું આયોજન થયું હતું, જે ગઈકાલે લગભગ 2 વાગે આયોજન કરવામાં આવેલું હતું। તેની અંદર પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને વિશેષ ચર્ચાઓ પણ કરવામાં આવેલી હતી, જેમાં ખાસ કરીને ફિઝિકલની અંદર પણ સુધારાઓ થઈ શકે છે। તદુપરાંત લેખિત પરીક્ષાની અંદર પણ ઘણા મોટા ફેરફારો થઈ શકે છે અને અઠવાડિયાની અંદર જ નવા આરઆર છે તે પણ જાહેર થઈ શકે તેવી પણ મીડિયાના માધ્યમથી માહિતી મળેલી છે। અને નવા આરઆર જાહેર થયા બાદ લગભગ તરત જ નવી ભરતી માટેનું નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવે અને ફોર્મ ભરાયાના સમય બાદ બની શકે કે આ શિયાળાની અંદર જ ફિઝિકલ લઈ લેવામાં આવે તેવી પણ મીડિયાના માધ્યમથી માહિતી મળેલી છે। જી હા મિત્રો, તમને શું લાગે છે, ખરેખર અઠવાડિયાની અંદર નવા આરઆર છે તે જાહેર થઈ જશે અને નવા આરઆર જાહેર થયા બાદ નવી ભરતીનું નોટિફિકેશન આવ્યા બાદ રનિંગ પણ આ શિયાળાની અંદર જ લેવામાં આવી શકે છે? તમને શું લાગે છે નીચે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।